હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે છેલ્લી સિંધુકીન સભ્યતાના સ્થળમાં ચન્હુ દળો ડિસ્કસ કરી ગયા હતા. જો તમે આવનારી સીસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપણું 6:30 વાગ્યાનું આ સેશન તમારી આવનારી પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જોડાયેલા રહો. અમારી સાથે રોજ સાંજે 6:30 વાગે તમારે આ ક્લાસ જોવા માટે આવી જવાનું છે. ડેઈલી તમારી માટે લાઈવ ક્લાસ આપણે પ્રીમિયર કરી રહ્યા છે. તમે અહીંયા લાભ લઈ શકો છો. સિંધુકીન સભ્યતાનો પાર્ટ 2 ભગવાન દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અમારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે, એ પણ 5 થી વધારે સબ્જેક્ટની અંદર. અને મેં મારા સબ્જેક્ટની અંદર વિદ્યાર્થીઓને બહુ જબરદસ્ત કોન્ટેન્ટ આપ્યું છે, એના થકી તેઓ પરીક્ષાની અંદર ક્લિયરન્સ નોંધી મેળવી રહ્યા છે. સરળ પાઠશાલા એપ્લિકેશન અમે પોતે કરી છે. આખી ડિઝાઇન અને એની ઉપર તમને ભાઈ તમારા તમામ પરીક્ષાની તૈયારી માટેના તમામ જે પાસા છે તે મળી રહે છે. પેઇડ અને પેઇડ ટેસ્ટ અને પેઇડ ક્લાસ બંને ફ્રી છે તમારી માટે. આખી એપ્લિકેશન ફ્રી છે. તમે લાભ લો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. સાથે ફેનકોલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, કારણ કે આ ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમારી માટે ફ્રીમાં તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવ્યા છે, જેનો કોઈ ચાર્જ અમે લેતા નથી. ફ્રી ઓફ કોસ્ટ છે. લાઈવ વિડીયો કોલ થકી 1-to-1 માં તમારા ડાઉટ સોર્ટ આઉટ કરીશું. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ તમારી માટે થિયરી આવશે. બરાબર, ટોપિકમાં સીધા જતા રહીએ. બરાબર છે. આ બધું જે ટાઈમ ટેબલ છે તમને બતાવ્યું. સીધા આપણે ટોપિકની અંદર છે તે એન્ટ્રી લઈએ. ચાલો ભાઈ. બનવાલી. સૌથી પહેલું સ્થળ આજનું છે બનવાલી. સ્થળ છે બનવાલી, હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે. નદી કિનારો કહે તો ભાઈ રંગોઈ સરસ્વતી. વર્ષ 1974 ઉત્ખનન કરતા RS બિસ્ટ, રવિન્દ્રનાથ બિસ્ટ હતા. વિશેષતા શું છે? કઈ વસ્તુ મળી આવી છે? સોનું તપાસવાના સાક્ષ્ય મળી આવ્યા. કાર્નિલિયનના મણકા મળી આવ્યા. માટીના હળના રમકડા, માટીના હળ મળી આવ્યા. ઉત્તમ ગુણવત્તાના જવ મળી આવ્યા. તાંબાની બનેલી માછલી પકડવાની હુક મળી આવી. તાંબાના બાણા ગ્રહ મળી આવ્યા. તાંબાની કોદાળી મળી આવી. બરાબર, મેં જે અહીંયા 3 રાઉન્ડ કર્યા છે એ તમારી માટે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. તમારે એટલા તૈયાર કરી લેવાના છે. ઓકે, થોડુંક આપણે ચર્ચાને આગળ ધપાવીએ છે પોઈન્ટની અંદર. બનવાલી તમારું અહીંયા ક્લિયર. માંડાની વાત કરવામાં આવે તો ભાઈ સ્થળ છે માંડા. માંડા છે તે ક્યાં આવશે ભાઈ? કાશ્મીર. નદી છે ચિનાબ નદીના કાંઠે. વર્ષ 1975-76 જેપી જોશી ઉત્ખનન કરતા છે. જગતપતિ જોશી. વિશેષતા છે ગર્ત આવાસ જોવા મળે. ગર્ત શું છે? આવું શૃંગ હતું અને પછી ગર્ત હતું. શૃંગ હતું, ગર્ત હતું. આપણે જ્યારે તરંગ ચેપ્ટર ભણ્યા ને સાયન્સ એન્ડ ટેકમાં, તો ભાઈ આ ગર્ત કહેવાય આ વાળું. અને ઉપર જે છે એ શૃંગ કહેવાય આયરા. તો ગર્ત આવાસ એટલે કે આવા જમીનની અંદર છે તે તમને રહેઠાણ જોવા મળ્યા છે. રાઈટ. અને મેં તમને કીધું હતું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો ભારતનું અને વિશ્વનું પૂર્વનું છેવાડાનું જો સ્થળ કોઈ હોય તો એ માંડા છે. સોરી, ઉત્તરનું. માય મિસ્ટેક, પૂર્વનું નથી. ઉત્તરની અંદર છે ભાઈ માંડા આવશે. માંડા. માંડા કાશ્મીર છે તે ભારતનું સૌથી છેવાડાનું સ્થળ છે. બરાબર. યસ, પૂર્વમાં મિસ્ટેક છે મારી. પૂર્વમાં નથી આવતું, બાય મિસ્ટેક તમને અહીંયા ડિલિવર કરી કાઢ્યું. તો ભાઈ ઉત્તર દિશાનું છેવાડાનું સ્થળ એટલે સૌથી છેલ્લું સ્થળ છે તે આ છે ભારતની દ્રષ્ટિમાં. બરાબર, તો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. ઠીક, નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે રોપડ. રોપડની વાત કરવામાં આવે તો ભાઈ રોપડ પંજાબમાં આવેલું છે. નદી સતલુજ નદીના કાંઠે. 1953-56 માં યજ્ઞ દત્ત શર્મા ઉત્ખનન કરતા છે. વિશેષતા શું જોવા મળે? સ્વતંત્ર ભારતનું સૌપ્રથમ ઉત્ખનિત સ્થળ. આ જ પ્રશ્ન પૂછી લે પરીક્ષામાં ડાયરેક્ટ જ. બીજું, માલિકની સાથે કૂતરાને દફનાવવાના અવશેષ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તાંબાની કુહાડી, શંખની બંગડી. ઠીક છે, પણ આ બે પાસા અહીંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાન રાખવાના છે. ઓકે, આટલે સુધી બધાને ક્લિયર છે? નેક્સ્ટ આપણે ટોપિકની અંદર આગળ વાત કરીએ છીએ. ચલો ભાઈ, ઠીક, ચાલો રેડી. રોપડ ક્લિયર છે. રોપડ પછી વાત કરીએ આપણે કોટડીજી. કોટડીજીની વાત કરવામાં આવે તો એ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખેરપુરમાં આવેલું, સિંધુ નદીના કાંઠે મળેલું. 1953 માં ઉત્ખનન કર્યું ફઝલ અહેમદ દ્વારા. વિશેષતા શું છે ભાઈ? પથ્થરના પાયાવાળા મકાનો મળી આવ્યા. પથ્થરના બાણાગ્રહ મળી આવ્યા. પથ્થરના બનેલા ઘર. હડપ્પા પૂર્વેનું ઉત્ખનન સ્થળ છે. હડપ્પા પહેલાનું ઉત્ખનિત સ્થળ છે. કોટડીજી. શું છે ભાઈ? કોટડીજી. ચલો રેડી બધાને? કોટડીજી પછી આપણે નેક્સ્ટ પાસામાં આગળ વધીએ. ઓકે સર, ઠીક છે. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં સુતકા ગેંડોર.
સુતકા ગેંડોર જે છે એ ભાઈ બલુચિસ્તાનમાં આવેલું છે, દાશ્ક નદીના કાંઠે છે. વર્ષ અને ઉત્ખનનની વાત કરીએ તો 1927માં ઓરેટ સ્ટાઇલ અને 1962માં જ્યોર્જ ડેલ્સ નામના મહાનુભાવે કરી. વિશેષતા શું છે તો ભાઈ હડપ્પા અને બેબીલોનની વચ્ચેની વેપારી ચોકી કોઈ હોય તો તે ભાઈ સુતકા ગેંડોર હતી. કઈ હતી ભાઈ? સુતકા ગેંડોર હતી. તાંબાની કુવાડી મળી આવી, રાખથી ભરેલ વાસણ મળી આવ્યા, પછી માટીની બંગડી મળી આવી, અગત્યનું બંદર, સભ્યતાનું સૌથી પશ્ચિમી સ્થળ. વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાઈ સભ્યતાનું સૌથી પશ્ચિમી સ્થળ જો કોઈ હોય તે ભાઈ આપણું આ સ્થળ છે. કયું? સુતકા ગેંડોર. બરાબર? યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે. સુતકા ગેંડોર બધાને ક્લિયર હશે? આગળ વાત કરીએ છીએ આમરી. આમરી છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટગોમેરી જિલ્લાની અંદર આવશે આમરી નામનું સ્થળ. નદી સિંધુ. ઉત્ખનનનું વર્ષ 1929-35માં એનજી મજમુદાર અથવા મજુમદાર. વિશેષતા શું કહે છે? એવું પહેલું સ્થળ છે આઈડિયા કે જે હડપ્પા સભ્યતા અને તેના પહેલાની સભ્યતાના સાક્ષ્ય જોવા મળે અને બારસિંગાનો નમૂનો જોવા મળે. આપણે બંને અવશેષ ધ્યાનમાં રાખવાનો. આના આમરીના બંને અવશેષ તમારે ધ્યાનમાં લેવા પડશે, કે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. આમરી ક્લિયર. એના બાદ આપણે જે છે દૈમાબાદ સ્થળ છે. દૈમાબાદ મહારાષ્ટ્ર આવશે. નદી આવશે ગોદાવરી નદી. ઉત્ખનન કરતા છે એએસઆઈ 1958માં. કાંસાનું રથનું રમકડું મળી આવ્યું અને સૌથી દક્ષિણમાં આવેલ સ્થળ છે. વિશ્વની દ્રષ્ટિએ પણ અને ભારતની દ્રષ્ટિએ પણ બંનેમાં સૌથી દક્ષિણમાં આવેલું છેલ્લું સ્થળ જે છે, છેવાડાનું સ્થળ આપણે કહેતા હોઈએ છીએ તે આપણું આ જ આવશે. ઓકે, તો તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુને, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લું સ્થળ દૈમાબાદ બધાને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. તેના બાદ આપણે રાખીગઢી. રાખીગઢી છે તે હરિયાણાની અંદર આવેલું છે. નદી છે ઘગ્ગર નદી, ધગ્ધર અથવા ઘગ્ગર નદી, જેને આપણે કહીએ છીએ લુપ્ત સરસ્વતી નદી. 1963માં ઉત્ખનન કરવામાં આવેલું. ઉત્ખનન કરતા સૂરજ બાણ ભગવાન દાસ હતા. વિશેષતાની વાત કરીએ તો સ્ત્રીઓની મૂર્તિ મળી આવી, બહુ ઇમ્પોર્ટન્ટ. સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતું સ્થળ જે છે રાખીગઢી. લાલ વાસણો મળી આવ્યા. બે પાસા અહીંથી ઇમ્પોર્ટન્ટ તમને પૂછી શકે છે કે સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતું સ્થળ છે તે સ્ત્રીઓની મૂર્તિ છે તે. આ બે વસ્તુ તમારે અહીંથી ધ્યાનમાં રાખવાની છે. ચલો ભાઈ, રેડી બધાને આટલે સુધી ક્લિયર? રાખીગઢી તમારું અહીંયા ડન થાય છે. એના બાદ આપણે જઈ રહ્યા છીએ લોથલ ઉપર. લોથલ ઉપર આપણે અત્યારે નથી જવું, કારણ કે લોથલને આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરવું છે, કારણ કે એક સ્થળ અલગ અલગ પડી જશે એટલા માટે. રાઈટ? તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. જે મિત્રોને આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, મિત્રો ડાઉનલોડ કરી લો. આપણી સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. દરેકે દરેક વિદ્યાર્થી ત્યાંથી લિંક ચેકઆઉટ કરી શકો છો. એપ્લિકેશનની લિંક છે, પછી આપણી ફેનકોલ એપ્લિકેશનની લિંક, સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક, ટેલિગ્રામ ચેનલની લિંક છે. બરાબર? તમે ત્યાં અમારી સાથે જોડાઈ શકો છો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. વધુમાં વધુ મિત્રો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અવશ્યપણે ચૂકતા નહીં. સીસી, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે એ તમારે ક્લિયર કરવી હશે તો આપણું આ સેશન એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.